હેલો ફ્રેન્ડ્સ, જેમ કે તમે જાણો છો કે હવે એક્ઝામ પતી ગઈ છે અને વેકેશન શરૂ થઈ ગયું છે. તો હવે દરેક ગલીમાં અને દરેક એરિયામાં બધી જ જગ્યાએ હવે અલગ અલગ એક્ટિવિટી ક્લાસીસ શરૂ થઈ ગઈ છે ને એ લોકો એવો દાવો કરે છે કે તમારા છોકરામાં રહેલા જે બી ગુણ સારા ગુણ છે, જેમ કે ડ્રોઈંગ, સ્પોર્ટ્સ, એને અમે ચેક કરીને તમારો છોકરો શેમાં આગળ જાય છે એનું અમે તમને આખું એલાઇનમેન્ટ કરીને તમને જણાવીશું. પરંતુ શું તમે જાણો છો કે તમારા બાળકમાં જે પણ ગુણ છે એ તમે બાળક 2 વર્ષનો કે 3 વર્ષનો હોય ને ત્યારથી જ જાણી શકો છો? હા, પરંતુ એના માટે કોઈ પણ ડિગ્રીની જરૂર નથી કે ખૂબ ભણેલો હોવું કે બહુ મોટી પોસ્ટ પર હોવું એ જ આ લોકો સમજી શકે એવું નથી. ઓછું ભણેલા કે અભણ વ્યક્તિ પણ આ વસ્તુ ઓળખી શકે છે. તો એની અમુક રીત તમને બતાવું કે જેનાથી તમે જાણી શકો કે તમારા બાળકમાં કઈ એબિલિટી સારી છે અને તમારું બાળક શેમાં આગળ વધી શકે એમ છે. તો પહેલું, જો તમારું બાળક ઘરમાં ખૂબ કૂદાકૂદ કરતું હોય, ખૂબ મસ્તીખોર હોય, અથવા તો એક જગ્યાએ બેસીને ન ટકતું હોય, તો આપણા સમાજમાં એને મસ્તીખોર, ધમાલી કે ખૂબ જ એગ્રેસિવ એવું ગણવામાં આવે છે. પરંતુ આ એક સાઇન છે કે તમારા બાળકના શરીરમાં એનર્જી ખૂબ છે. તો એને યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરીને તમે તમારા બાળકની સ્કિલ ડેવલપ કરી શકો છો. બીજી વાત, તમારું બાળક જો સારું ડ્રોઈંગ કરતું હોય અથવા તો સારી રીતે કોઈ સ્કેચ બનાવતું હોય તો તમારું બાળક ડ્રોઈંગમાં આગળ વધી શકે છે અથવા તો તમે એને મોટિવેટ કરી શકો છો. અચ્છા, ઘણા બાળકો એવા હોય છે જે પોતાની ફિંગર્સથી ઘણું સારું વર્ક કરે છે, અથવા તો એ ફિંગર્સથી પણ તમે ઘણા બાળકોને જોયા હશે કે સારી એવી ટેકનિક યુઝ કરીને ફિંગરના કારણે એ પોતાના વર્કને સક્સેસ કરતું હોય છે. તો આવા લોકો ફિંગરથી જે પણ વર્ક થાય છે, જેમ કે પિયાનો વગાડવું, જેમ કે ઢોલકા વગાડવું, વાયોલિન વગાડવું, આવા ઘણા બધા એવા વર્ક છે જે ફિંગરથી થાય છે. તો એ બાળક તમે એમાં આગળ વધારી શકો. બીજી વાત, તમારું બાળક જો સ્પોર્ટ્સમાં એક્ટિવ હોય, જેમ કે ક્રિકેટ છે, વોલીબોલ છે, એમાં જો વધારે ઇન્ટરેસ્ટેડ ધરાવતું હોય અથવા તો આઉટડોર એક્ટિવિટીમાં એ ખૂબ આગળ હોય તો તમે એકવાર એને સ્પોર્ટ્સમાં ચાન્સ લઈ શકો. બીજી વાત, તમારું બાળક જો વાત કરવામાં યોગ્ય હોય, બધા સાથે સારી રીતે વાત કરતું હોય, અથવા તો એને કોઈ પણ જાતના ડર વગર એ વ્યક્તિ સામે યોગ્ય અને પ્રોપર વર્ડ્સમાં જો વાત કરી શકતું હોય તો એનામાં પરફોર્મન્સની આઈડિયા ઘણી સારી રીતે વિકસેલી હોય છે. તો આવા બાળકો સ્ટેજ ફિયરથી ડરતા નથી. તો આવા બાળકો માટે તમે સ્ટેજ શો અથવા તો જે સ્ટેજ પર વર્ક થતું હોય એના માટે તમે એને પ્રેરિત કરીને આગળ વધારી શકો છો. તમારામાંથી ઘણા બધાના બાળકો તમને ધ્યાન હોય તો ધીમે ધીમે મનમાં ગાતા હોય છે અથવા તો એમના લિરિક્સ એમને યાદ રહી જતા હોય છે. અને ઘણા બાળકો તો એટલા હોશિયાર હોય છે કે એકવાર જો સોંગ સાંભળી લે તો એ સોંગ એમને આખું યાદ રહી જાય છે. તો આવા બાળકો સિંગિંગ લાઈનમાં આગળ વધી શકે છે. અથવા તો જે બાળકને સિંગિંગનું નોલેજ હોય તો એ લોકોને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા અથવા તો ઢોલકા વગાડવા, આવા જે પણ ઇન્સ્ટ્રુમેન્ટલ પેનલ છે એ વગાડવા માટે એ એક્સપર્ટી એમાં લઈ શકે છે. અને એના માટે પણ ઘણી બધી જગ્યાએ આવા ક્લાસ ચાલે છે જે બેઝિક નોલેજથી લઈને અપર લેવલ સુધીની નોલેજ આપે છે. તો મિત્રો, તમે તમારા બાળકમાં કઈ એબિલિટી જોઈ છે અને એને સપોર્ટ કર્યો છે કે નહીં એ મને આ કોમેન્ટમાં જણાવો.